રાજકોટના રંગ અલગ છે। કૌભાંડ હોય કે કારસ્તાન એકદમ અલગ હોય છે। રાજકોટ સિવિલમાં છેલ્લા 15 વર્ષથી મેડિકલ સ્ટોર કોઈ પણ મંજૂરી વગર અથવા તો ટેન્ડર વગર ચાલે છે। દર વર્ષે લાખોની કમાણી થાય છતાં કોઈ મંજૂરી નથી, કારણ કે આ મેડિકલ સ્ટોર ભાજપના નેતાના ભાઈનો છે। હદ તો ત્યારે થઈ, આરોગ્ય પ્રધાને પણ પોતે મેડિકલ સ્ટોર બંધ કરવા માટે ટકોર કરીએ છતાં કોઈ પણ પગલાં ન લેવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ સ્ટોર, ટેન્ડર પ્રક્રિયા વગર ધમધમતો મેડિકલ સ્ટોર, મેડિકલ સ્ટોરને કોના છે આશીર્વાદ? રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ મેડિકલ સ્ટોર પર સૌથી વધુ દર્દીઓની ભીડ જોવા મળે છે। 24 કલાક આ મેડિકલ સ્ટોર ચાલુ રહે છે, એટલે મેડિકલ સ્ટોરથી કેટલી કમાણી થતી હશે તેનો અંદાજો આપ પોતે પણ લગાવી શકો છો। પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે આ મેડિકલ ખાનગી રાહે જ ધમધમી રહ્યું છે, એટલે કે આ મેડિકલ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ જ નથી। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટેન્ડર વગર ખાનગી મેડિકલ સ્ટોર ચાલતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। તાજેતરમાં જ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે આ અંગે ફરિયાદ થઈ હતી। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે એ મેડિકલ સ્ટોરના દ્રશ્યો છે કે જ્યાં જે કોંગ્રેસનો આક્ષેપ છે કે ટેન્ડર વગર આ જે મેડિકલ સ્ટોર છે તે ચાલી રહ્યો છે। ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયા છે તેમના પરિવારજનનો આ મેડિકલ સ્ટોર હોવાનો આક્ષેપ છે। સિવિલ હોસ્પિટલમાં પૂરતી દવાઓ હોતી નથી, જેના કારણે ના છૂટકે પણ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી દવાઓ લેવી પડે છે। કેટલા પેશન્ટ આવે છે આવી રીતે દવા લેવા માટે, કેમ કે અમુક પાસે કેપેબલ હોય, અમુક કેપેબલ ના હોય, તો એમ સિવિલ હોસ્પિટલમાં જે દવા અત્યારે જે જરૂર છે પેશન્ટને એ બધી દવા તો અવેલેબલ હોવી જોઈએ, નકર તો બધી માણસો બધી હેરાન થઈ આવી। ટ્યુબ લખી દીધી પણ ટ્યુબમાં જેનરિકમાં અહીંયા ન મળી ને અહીંયા ન મળી, અહીંયા કીધું તો 157 રૂપિયા કહે છે। હવે એટલા તો ખીચા માંડ હોય। સિવિલમાં નથી એ દવા, સિવિલમાં દવા ના પાડે છે, તમને બહારથી લખી દઉં છું કે। કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે કે ટેન્ડરની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, છતાં પણ ભાજપના નેતાનું મેડિકલ સ્ટોર હોવાથી ચાલુ રાખવામાં આવે છે। આ મેડિકલ સ્ટોર 2006માં ટેન્ડર પ્રક્રિયાથી એલોટ કરવામાં આવ્યું છે અને એની 3 વર્ષની મુદત હતી। 3 વર્ષ પછી આ રિટર્નિંગ કોઈ પણ થઈ શકશે નહીં એવો સ્પષ્ટ નિયમ છે એમાં। તેમ છતાં માત્ર ભાજપના આગેવાનના ભાઈનું છે એટલે આ ગેરકાયદેસર રીતે ટેન્ડર પ્રક્રિયા આજે પણ ચાલુ છે। ટેન્ડર પૂરી થઈ ગઈ છે પણ મૌખિક સૂચનાઓના આધારે ટેન્ડર ચાલુ છે એવું સરસ મજાનું કૌભાંડ ભાજપ જ કરી શકે। ત્યારે ટેન્ડર વગર કોઈ પણ પ્રકારની ન હોય તો કોઈ વ્યવસ્થા ચાલી શકે નહીં। એટલે છેલ્લા 15 વર્ષથી આ મેડિકલ સ્ટોર કોઈ પણ મંજૂરી વગર ચાલે છે। લાખો રૂપિયાની કમાણી કરી નાખી। એટલું જ નહીં, પરંતુ આરોગ્ય પ્રધાન જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ મેડિકલ સ્ટોર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। જો કે સિવિલના સત્તાધીશોને લાગે છે કે આરોગ્ય પ્રધાનના આદેશને પણ ઘોળીને પી ગયા છે। જ્યારે TV9ની ટીમે સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીને આ અંગે જ્યારે સવાલ કર્યો ત્યારે તેઓએ પોતાનો લૂલો બચાવ કર્યો। સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીએ દાવો કર્યો કે મેડિકલ સ્ટોર ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી છે અને 2 મહિનામાં આ સ્ટોર દૂર કરી દેવામાં આવશે। મને મળેલી માહિતી પ્રમાણે સ્ટોર છે એનું 2015ની અંદર કંઈક ટેન્ડર થયેલું હતું, ત્યારે હું અહીંયા હતો નહીં। મેં અત્યારે માહિતી લીધી છે અને આપ સૌને ખ્યાલ છે એ રીતે કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો। એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને જનઔષધિ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોરને સોંપી દઈશું। આવું કેવી રીતે બની શકે? આરોગ્ય પ્રધાનના ધ્યાને આ ગેરકાયદે મેડિકલ સ્ટોર આવી ગયો, પરંતુ સિવિલ સત્તાધીશોને કંઈ ખબર જ ન પડી। છેલ્લા 15 વર્ષથી કોઈ પણ ટેન્ડર નહીં, કોઈ પણ મંજૂરી નહીં અને છતાં મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે। ગરીબ દર્દીઓ દવાઓ લઈ રહ્યા છે અને મેડિકલના સંચાલકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું મેડિકલ સ્ટોરના સંચાલકો સામે કોઈ કાર્યવાહી થશે કે પછી ભાજપના નેતાના સંબંધોને કોઈ કાયદાઓ નિયમ લાગુ નથી પડતા? રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9।